Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચરની અંદર આપણે ડાયપોલ કોને કહેવાય, ડાયપોલ મોમેન્ટ એ શું છે, ડાયપોલ મોમેન્ટની દિશા કઈ છે, શા માટે છે, આ ઉપરાંત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તથા ડાયપોલની કોઈ પણ અંતરે અને કોઈ પણ કોણે મતલબ કોઈ પણ બિંદુએ કોઈ એક ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તેના માટેની આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરેલ છે. જો આટલા પ્રશ્નમાંથી તમને કોઈ પણ પ્રશ્નની અંદર ડાઉટ હોય કે ખ્યાલ ના હોય તો તમે આ લેક્ચરનો આગળનો લેક્ચર જોઈ શકો છો, જેની અંદર આ બધી જ ચર્ચા સંપૂર્ણપણે ડિટેલમાં કરવામાં આવેલી છે. હવે આજના લેક્ચરની શરૂઆત કરીએ તો આજનો લેક્ચર પણ ડાયપોલ પર આધારિત છે, પરંતુ આગળના લેક્ચરની અંદર આપણે ડાયપોલ એ પોતે શું છે, ડાયપોલનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું એની વાત કરેલી હતી. જ્યારે આજનો લેક્ચર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ડાયપોલ પર શું અસર થાય તેના ઉપરનો રહેશે. તો આજનો લેક્ચર એ માત્ર ને માત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલને મૂકવામાં આવે તો તેના પર શું અસર થાય તેના વિશેની ચર્ચા કરીશું. અને આ લેક્ચરની અંદર શરૂઆતનો અમુક પોર્શન એ ગુજરાત બોર્ડ માટેનો રહેશે અને ત્યાર પછીનો જે પોર્શન છે એ જે લોકો JEE કે નીટની તૈયારી કરે છે એ લોકો માટેનો રહેશે. તો ફરીથી શરૂઆત કરીએ આજના લેક્ચરની. આજે આપણે વાત કરવાના છીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વાત કરવી હોય તો આના માટે આપણે ઘણા બધા અલગ અલગ કેસીસ જોવાના છીએ, પણ એમાંનો એક સૌથી પહેલી સ્થિતિ આપણે વિચારીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બે પ્રકારના હોઈ શકે. પહેલું સમાન વિદ્યુત ક્ષેત્ર અને બીજું અસમાન વિદ્યુત ક્ષેત્ર. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર પરિણામ શું મળશે? તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલને મૂકવામાં આવે તો તેના પર બળ લાગશે કે નહીં, ટોર્ક લાગશે કે નહીં, અને જો બળ અને ટોર્ક લાગતા હોય તો કેટલા લાગશે? આવી કંઈક આપણે ચર્ચા સમાન વિદ્યુત ક્ષેત્ર માટે કરવાના છીએ અને ત્યારબાદ સમાન વિદ્યુત ક્ષેત્ર માટે કેટલીક ખાસ વધારાની વાતો કરીશું. તો સૌથી પહેલા શરૂઆત કરીએ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ એની અંદર સૌથી પહેલો પોઈન્ટ, મતલબ બે ભાગમાં આપણે આખા લેક્ચરને વિભાજિત કરશું. પહેલો ભાગ શું આવશે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ. જો ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે તો તેના પર શું અસર થાય તેની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા તો સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું? સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે એવું વિદ્યુત ક્ષેત્ર જેની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય. સમાંતર પણ હોવી જોઈએ અને સમાન અંતરે પણ હોવી જોઈએ. આવા વિદ્યુત ક્ષેત્રને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. જો આવા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ડાયપોલને મૂકવામાં આવે તો આ ડાયપોલ પર કેટલું ટોર્ક લાગશે એ ટોર્કની આપણે વાત કરીએ અને એ ટોર્કની સાથે સાથે બળની પણ વાત કરશું. તો સૌથી પહેલા એક
NCERT ની અંદર તમને જે આકૃતિ આપેલી છે એ થોડી અલગ છે. હું અહીં તમને જે આકૃતિ આપું છું એ પણ થોડી અલગ દોરું છું. અહીંયા હું જે આકૃતિ આપું છું એ અત્યાર સુધી આપણે જે મગજમાં વિચારતા આવ્યા છીએ એના જેવી આકૃતિ હશે. NCERT ની અંદર માત્ર એ આકૃતિને 90 ડિગ્રી રોટેટ કરીને બતાવેલી છે. તો અલ્ટિમેટલી બંને આકૃતિ એક જ છે અને તમે ઈચ્છો તો NCERT ની આકૃતિ પણ જોઈ શકો છો. એ 100% તમને ક્લિયર થઈ જશે. તો હું પહેલા અહીંયા તમને એક મારે જે તમને કન્સેપ્ટ ક્લિયર કરાવવો છે એના માટે એક આકૃતિ તમને દોરીને સમજાવું છું. ચલો સૌથી પહેલા વાત કરીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની. અત્યારે ડાયપોલ કેવા વિદ્યુત ક્ષેત્રમાં રાખેલી છે? સમાન વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું? એવું વિદ્યુત ક્ષેત્ર કે જેની ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને એકબીજાને સમાંતર આવેલી હોય. માની લઈએ કે આ વિદ્યુત ક્ષેત્ર E જેટલું છે. હવે એક ડાયપોલને આપણે અરેન્જ કરવાની છે અને ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણે આપણે અરેન્જ કરશું. જો થીટા કોણની વાત કરવી હોય તો સૌથી પહેલા આપણી સરળતા માટે આપણે એક યામાક્સ પદ્ધતિ લઈ લઈએ. આ x અક્ષ, આ y અક્ષ અને આપણે જે ડાયપોલને વાત કરવાની છે એ ડાયપોલને કેવી રીતે રાખવાની છે? વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણે. જ્યારે એવી વાત કરવામાં આવે કે ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણે રાખવાની છે, આનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ નો કોણ થીટા જેટલો થાય. તો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? ઋણ થી ધન વિદ્યુત ભાર તરફની. તો અહીંયા એક આપણે ડાયપોલને રાખશું કેવી રીતે? થીટા કોણે. આ થીટા કોણ કેવી રીતે બનશે? તો આ બાજુ આપણે રાખશું ઋણ વિદ્યુત ભાર, આ બાજુ રાખશું ધન વિદ્યુત ભાર. એટલે આ ઋણ થી ધન એ ડાયપોલ મોમેન્ટની દિશા થઈ અને આ વિદ્યુત ક્ષેત્ર તો આ જે ખૂણો છે એ થીટા અથવા તો આ જે કોણ છે એ આવશે થીટા જેટલો. ચલો આટલું પહેલા ક્લિયર છે. બીજી વાત આપણે એ પણ ભણી ગયા છીએ કે જો કોઈ પણ સમાન વિદ્યુત ક્ષેત્રની વાત કરવામાં આવે તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં અથવા નોર્મલ વાત કરીએ કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં જો ઋણ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો ઋણ વિદ્યુત ભાર હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. મતલબ જો તમે અહીંયા ઋણ વિદ્યુત ભાર મૂકશો તો એ ઋણ વિદ્યુત ભાર વિરુદ્ધ દિશામાં ગતિ કરે એનો મતલબ શું થયો? કે એના ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે અને ધન ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે છે. આવા બે બળો મળશે. જ્યારે ડાયપોલને થીટા કોણે અરેન્જ કરેલી છે ત્યારે આપણને બે બળો મળશે. એ બે બળોમાં +q વિદ્યુત ભાર માટે બળ કયું? +q * E અને -q વિદ્યુત ભાર માટે બળ કયું? -q * E. ચલો આટલું ક્લિયર છે. તો અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને રાખેલી હોય ત્યારની હું તમને થોડી વાતો કરું છું. એ પોઈન્ટ ખાસ ધ્યાનથી ક્લિયર કરી લેજો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ હોય પછી એનો થીટા કોણ ગમે એટલો હોય ત્યારે ડાયપોલ પર લાગતું પરિણામી બળ. જો અહીંયા ડાયપોલ પર બે બળો લાગ્યા. કયા બે બળો? એક +qe અને બીજું -qe. તો +qe બળ ધન x દિશામાં, -qe બળ ઋણ x દિશામાં. ડાયપોલ માટે વિદ્યુત ભારનું મૂલ્ય સમાન, વિદ્યુત ક્ષેત્ર સમાન છે, વિદ્યુત ક્ષેત્ર સમાન. તો q અને e બંનેના મૂલ્ય સમાન, q અને e બંને સમાન તો પરિણામ શું મળે? હંમેશા શૂન્ય હોય.
સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ રાખવામાં આવે ત્યારે ડાયપોલ પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય થશે. ચલો ક્લિયર છે આ વાત? ડાયપોલ પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય થાય. તો બળ વિશે હવે પછી આપણે કોઈ ચર્ચા કરશું નહીં. ચલો હવે એક કામ કરીએ, ટોર્ક ની વાત કરીએ. તો ટોર્ક માટે અહીંયા પહેલા એક શરત વિચારીએ. જ્યારે બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના જ્યારે બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને ત્રણ શરત છે, ધ્યાન રાખજો, ત્રણ શરતનું પાલન થવું જોઈએ. બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ ન હોય તેવા સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશા અને એક રેખસ્થ ન હોય તેવા બે બળો હંમેશા બળયુગ્મ મતલબ ટોર્કની રચના કરે. એટલે ત્યારે હંમેશા ટોર્ક લાગશે. ક્યારે ટોર્ક લાગે? જ્યારે બે બળો સમાન મૂલ્યના, તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને રાખો એટલે બે બળો સમાન મૂલ્યના જ હોય. વિરુદ્ધ દિશાના, બંને બળો વિરુદ્ધ દિશાના જ આવશે. આ બે શરત તો ગમે ત્યારે સાચી છે, પરંતુ ત્રીજી શરત શું? એક રેખસ્થ ન હોય ત્યારે. જો આ ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને સમાંતર અરેન્જ કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રને સમાંતર અરેન્જ કરો θ બરાબર 0, તો ત્યારે ડાયપોલ ઉપર કોઈ પણ પ્રકારનું ટોર્ક લાગશે નહીં. આ વાતને થોડી વધારે સમજીએ. ચલો માની લઈએ કે આ એક ડાયપોલ છે. આ બાજુ એનો ધન વિદ્યુતભાર અને આ તરફ એનો ઋણ વિદ્યુતભાર છે. બરાબર? આ બાજુનો વિદ્યુતભાર મેં કયો લીધો છે? ધન. આ બાજુનો વિદ્યુતભાર કયો લીધો છે? ઋણ. અત્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સ્થિતિ છે. બરાબર? ચલો આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સ્થિતિ છે. હવે આ ધન વિદ્યુતભાર ઉપર બળ કઈ બાજુ લાગશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એટલે આ જે બળ છે એને આ તરફ ફેરવશે. આ બળ કઈ બાજુ ફેરવે? આ તરફ ખેંચે. એટલે આ બળ આ તરફ ખેંચે ને આ બીજું બળ આ તરફ ખેંચે, તો પરિણામે ડાયપોલ આખું કોણાવર્તન કરે. મતલબ ડાયપોલ ચાક ગતિ કરશે, ડાયપોલ ભ્રમણ કરશે. તો હવે ડાયપોલ ભ્રમણ કરે એનો મતલબ ચાક ગતિ કરે, ને ચાક ગતિ ક્યારે કરે? જ્યારે તેના પર ટોર્ક લાગતું હોય. જેમ રેખીય ગતિ માટે બળ જવાબદાર છે, તો ચાક ગતિ માટે ટોર્ક જવાબદાર છે. તો અહીંયા ટોર્ક લાગશે, અને જો ટોર્ક લાગતું હોય તો આ ટોર્કનું મૂલ્ય કેટલું? તો ટોર્ક માટે બંને માટે આપણે લખશું ટોર્કના સૂત્ર પરથી ટોર્ક બરાબર બળ ગુણ્યા લંબ અંતર. હવે અહીંયા હું ફરીથી વાત કરું છું. વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક ક્યારે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં. આ બધી વાતો સમાન વિદ્યુત ક્ષેત્રની જ છે. બરાબર? તો ત્યારે બે ટોર્ક લાગશે. કયા કયા? ધન વિદ્યુત ભારનું અને ઋણ વિદ્યુત ભારનું. તો ધન વિદ્યુત ભારનું ટોર્ક કેટલું? ટોર્ક બરાબર r ક્રોસ f. r એટલે લંબ અંતર અને f એટલે બળ. હવે જો લંબ અંતરની જ્યારે વાત આવે તો આ બળ છે. બરાબર? બળ કઈ દિશામાં? QE દિશામાં. તો આ કેન્દ્રથી બળનું લંબ અંતરની વાત આવે તો તમે કયું અંતર લેશો? આ અંતર કે આ અંતર? લંબ અંતરની વાત આવે ત્યારે લંબ અંતર કયું થાય? તો લંબ અંતર એટલે બળની કાર્યરેખાથી અંતર લેવાય. તો આ બળની કાર્યરેખા છે ને આ ડાયપોલનું કેન્દ્ર, એટલે આ અંતર તમારે લેવું પડે.
આ અંતર લેવું હોય તો આ કઈ બાજુ થાય? ખૂણાની સામેની બાજુ, અને સામેની બાજુ હોય તો કયું વિધેય આવે? sin વિધેય. એટલે અહીંયા શું આવશે? આ a, તો આ બાજુ આવે a sin θ. ચલો ક્લિયર છે આટલું? આ અંતર થાય a, તો આ અંતર આવશે a sin θ. તો અહીંયા ટોર્ક માટે સૂત્ર શું? બળ ગુણ્યા લંબ અંતર. બળ કેટલું? q * e જેટલું, એને ગુણ્યા લંબ અંતર a sin θ પ્લસ બીજું ટોર્ક. બીજા ટોર્કની જો આપણે વાત કરીએ તો એ ટોર્ક કેટલું આવશે? અચ્છા ચલો આને આપણે સદિશ ગુણાકારના સ્વરૂપમાં લખીએ. તો અહીંયા આવશે a ક્રોસ qe પ્લસ બીજું અંતર. જ્યારે તમે સદિશ સ્વરૂપે વાત કરતા હોય તો આ મૂલ્ય a છે પણ વિરુદ્ધ દિશામાં, એટલે શું આવશે? -a ક્રોસ -qe. તો આના ઉપરથી શું લખાય? માઇનસ માઇનસ પ્લસ, એટલે 2 * a ક્રોસ qe. 2 * a ક્રોસ qe, આનો મતલબ 2aq ક્રોસ e. 2aq એટલે શું થાય? p ક્રોસ e. ડાયપોલ ઉપર લાગતું ટોર્ક કેટલું મળશે? p ક્રોસ e અથવા p e sin θ. ચલો ક્લિયર છે આટલું? તો આ ડાયપોલ ઉપર લાગતું ટોર્ક મળ્યું. ટોર્ક = p e sin θ. આ ટોર્ક પરથી હવે એના જુદા જુદા કિસ્સાઓ છે કે ક્યારે ટોર્ક કેટલું થાય. પેલું હું લઉં છું θ બરાબર 0 અથવા θ બરાબર 180, અને બીજું આપણે લેશું θ બરાબર 90 અથવા θ બરાબર 270. ચલો ક્લિયર છે? sin 0 નું મૂલ્ય કેટલું થાય? 0. sin 0 નું મૂલ્ય 0 અને sin 180 પણ 0. તો અહીંયા ટોર્ક કેટલું લાગશે? sin 0 0, sin 180 0, તો ટોર્ક પણ 0. જો θ બરાબર 90 અથવા 270 હોય તો અહીંયા પરિણામ શું આવશે? તો એના માટે θ બરાબર 90 ડિગ્રી, તો ટોર્ક આવશે pe sin θ, અથવા તો 90 ડિગ્રી એટલે sin θ નું મૂલ્ય કેટલું? 1. તો અહીંયા લખાય ટોર્ક p * e. અને જો θ બરાબર 270 ડિગ્રી હોય તો 270 ડિગ્રી માટે sin 270 નું મૂલ્ય આવશે -1, એટલે અહીંયા ટોર્ક લાગશે -pe. તો એક વખત આપણને ટોર્ક 0 મળ્યું. ટોર્ક 0 ક્યારે મળ્યું? θ બરાબર 0 અથવા 180. મતલબ આ ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને સમાંતર અથવા વિરુદ્ધ દિશામાં હોય તો θ બરાબર 0 કે 180 થાય ત્યારે ડાયપોલ પર લાગતું ટોર્ક 0 છે. ડાયપોલ પર લાગતું ટોર્ક 0 એનો મતલબ ડાયપોલ કેવી હોય? સ્થિર રહેશે. આપણે ક્યારે વાત કરીએ છીએ? θ બરાબર 0 કે 180. θ બરાબર 0 કે 180 કેમાં? સમાન વિદ્યુત ક્ષેત્રમાં. સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો કોણ 0 કે 180 હોય ત્યારે ડાયપોલ સ્થિર રહે. ડાયપોલ ઉપર ટોર્ક લાગતું નથી. પરિણામી બળ તો હંમેશા 0 છે. અહીંયા વાત કરીએ 90 or 270. 90 માં ડાયપોલ પર લાગતું ટોર્ક પ્લસ pe અને 270 માં ડાયપોલ પર લાગતું ટોર્ક માઈનસ pe. મતલબ
90 ડિગ્રી કે 270 ડિગ્રી માટે ડાયપોલ પર લાગતું ટોર્ક મહત્તમ હોય, ડાયપોલ પર લાગતું ટોર્ક મહત્તમ થશે. ચલો આના પછી હજી એક અગત્યની વાત કરીએ તો થીટા બરાબર 0 અને થીટા બરાબર 180 હોય તો આ સ્થિતિ કંઈક વિશિષ્ટ પરિણામ દર્શાવે છે. તો એ પરિણામ આપણે ચેક કરીએ. સૌથી પહેલા હું વાત કરું છું થીટા બરાબર 0 ડિગ્રી હોય ત્યારે. થીટા બરાબર 0 ડિગ્રી, આનો મતલબ કે ડાયપોલને તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવેલી છે. મતલબ ડાયપોલની જે ડાયપોલ મોમેન્ટ છે એ ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અને ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? -q થી +q તરફની. આ સ્થિતિમાં જો તમે ડાયપોલને થોડીક પણ ભ્રમણ કરાવશો, માની લો કે તમે ડાયપોલને 0 ડિગ્રી થી આ થોડુંક એવું ભ્રમણ આપ્યું અને જેવી તમે મૂકશો એવી ડાયપોલ ફરીથી મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે. મતલબ અહીંયા 0 ડિગ્રીએ આ સ્થિતિ હોય, ભ્રમણ આપતા ફરીથી મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે. જો ભ્રમણ આપી અને ફરીથી એ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે એનો મતલબ કે આ ડાયપોલનું સ્થિર સંતુલન કહેવાય. તો સ્થિર સંતુલન ક્યારે હોય? થીટા બરાબર 0 ડિગ્રી માટે. થીટા બરાબર 180 ડિગ્રીની તમે વાત કરો. થીટા બરાબર 180 ડિગ્રી. 180 ડિગ્રી ડાયપોલ કેવી રીતે ગોઠવાયેલી હશે એ તમે વિચારી શકો છો. વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે એના કરતા વિરુદ્ધ દિશામાં ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? ઋણ થી ધન. આ તરફ -q, આ તરફ +q. આ બે વચ્ચેનું અંતર કેટલું? 2a. અને આ દિશામાં એની ડાયપોલ મોમેન્ટ. આ સ્થિતિમાં જો તમે ડાયપોલને, અત્યારે ડાયપોલ આવી રીતે છે, p અને e વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી છે. જો આને તમે સહેજ પણ ડિસ્ટર્બ કરશો, થોડુંક પણ કોણાવર્તન કરાવશો તો એ ડાયપોલ આખી એની મેળે સ્થિર સ્થિતિ પ્રાપ્ત કરશે. મતલબ સહેજ કોણાવર્તન કરાવતા ડાયપોલ બાકીનું 180 ડિગ્રી રોટેશન પૂર્ણ કરશે. તો 180 ડિગ્રી હોય ત્યારે શું થાય? થોડું ભ્રમણ આપતા, મતલબ તમે એને થોડું ભ્રમણ કરાવો તો એ શું કરશે? ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાશે. મતલબ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરતી નથી. અને ડાયપોલ મૂળ સ્થિતિમાં આવતી નથી એનો મતલબ એવો થાય કે આ ડાયપોલ સંતુલનમાં તો હતું, પણ કેવું સંતુલન હતું? અસ્થિર સંતુલન, અથવા એને કહેવાય અસ્થાયી સંતુલન. તો જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલની વાત કરીએ તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક વખત ઝડપથી રિવિઝન કરી લે. ડાયપોલ પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય. ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય અને અશૂન્ય હોઈ શકે. જો થીટા બરાબર 0 અથવા 180 તો ટોર્ક 0. અધરવાઇઝ કોઈ પણ સ્થિતિમાં ટોર્ક લાગશે. ટોર્કનું સૂત્ર શું? P × E, PE sin θ.
ટોર્ક મહત્તમ ક્યારે હોય 90 ડિગ્રી અથવા 270 ડિગ્રીએ ટોર્ક મહત્તમ હોય. પછી સ્થિર સંતુલન ક્યારે θ બરાબર 0 અને અસ્થિર સંતુલન ક્યારે θ બરાબર 180 ડિગ્રી. ત્યારબાદ હવે ફરીથી સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ હોય તો એના ઉપરથી થોડું ટેક્સ્ટ બુક થી આગળ JEE કે નીટ લેવલે આપણે વાત કરવાના છીએ. હવે ડાયપોલ માટેના કેટલાક જીનિટ લેવલના કન્સેપ્ટ કે કેટલાક ક્વેશ્ચનની વાત કરીએ. સૌથી પહેલા એક એવો ક્વેશ્ચન છે, દાખલા તરીકે તમને એવું પૂછેલું હોય કે કોઈ ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ત્રીસ ડિગ્રીના કોણે છે. જો તેને મુક્ત કરવામાં આવે તો તે ક્ષણનો ડાયપોલનો કોણીય પ્રવેગ શોધો. ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં 30 ડિગ્રીના કોણે રહેલ છે. હવે તેને મુક્ત કરવામાં આવે તો તે ક્ષણનો ડાયપોલનો કોણીય પ્રવેગ શોધો. તે ક્ષણનો ડાયપોલનો કોણીય પ્રવેગ શોધવા માટે સૌથી પહેલા આપણે ફરી એક વખત આકૃતિ જોઈ લઈએ. માની લઈએ કે આ વિદ્યુત ક્ષેત્ર છે. ડાયપોલને એવી રીતે અરેન્જ કરેલી છે, એવી રીતે ગોઠવેલી છે કે જેથી વિદ્યુત ક્ષેત્ર સાથેનો કોણ કેટલો થાય 30 ડિગ્રીનો. P અને E વચ્ચેનો કોણ 30 ડિગ્રીનો થાય. હવે તેને જે ક્ષણે મુક્ત કરવામાં આવે છે જસ્ટ એક ક્ષણે તમારે કોણીય પ્રવેગ આલ્ફા શોધવાનો છે. કોણીય પ્રવેગ આલ્ફા શોધવો હોય તો સૌથી પહેલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ રાખેલી છે એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અથવા તો લખાય સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને થીટા કોણે મૂકતા તે ટોર્ક અનુભવશે. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં થીટા કોણે મૂકતા તે ટોર્ક અનુભવે. આ ટોર્કનું મૂલ્ય કેટલું? તો ટોર્ક P E sin theta. ચલો ટોર્ક માટે આપણી પાસે બીજું પણ સૂત્ર છે. ટોર્ક I alpha. તો I alpha P એટલે 2aq E sin theta. લખી શકાય આવું. અહીંયા મેં બે સૂત્ર વાપરેલા છે. એક ટોર્ક I into alpha અને બીજું સૂત્ર આવશે P 2aq. હવે આ સૂત્ર ઉપરથી મારે આલ્ફા નું મૂલ્ય મેળવવું છે. તો થોડું આપણે આગળનું ધોરણ નંબર 11 ને યાદ કરી લે. A omega square x. દોલનો માટે આપણે આવું ભણી ગયા છીએ. A omega square x. તો આના ઉપરથી અચ્છા અહીંયા આપણને ડાયરેક્ટ આલ્ફા શોધવાનો જ કીધો છે. ચલો આની પણ કોઈ જરૂર પડવાની નથી. તો અહીંયા આપણે હવે સૂત્ર શું લખશું? આલ્ફા 2aq e divided by I. alpha is equal to 2aq e sin theta divided by I. જો આની અંદર જવાબ તમને I ના સ્વરૂપમાં આપેલો ન હોય તો હવે I ને પણ આપણે શોધી શકીએ. તો I કેવી રીતે મળશે? I એટલે થાય જડત્વની ચાકમાત્રા, અને જડત્વની ચાકમાત્રાનું સૂત્ર શું? તો અહીંયા ધન વિદ્યુત ભારની ચાકમાત્રા અને ઋણ વિદ્યુત ભારની ચાકમાત્રા બંનેનો સરવાળો કરવો પડે. માની લઈએ કે વિદ્યુત ભારનું દળ m જેટલું છે
તો અહીંયા શું આવશે m * a² પ્લસ m * a². તો ma² + ma² કેટલું થાય 2ma². શેના બરાબર I બરાબર. હવે આ જે I ની કિંમત છે એ I ની કિંમત ઉપરના સમીકરણમાં મૂકો તો અહીંયા તમને ફરીથી આલ્ફા નું મૂલ્ય મળશે. આલ્ફા = 2aqe sin θ upon 2ma². 2 અને a બંને કેન્સલ થઈ જશે તો આલ્ફા આવશે qe sin θ / m * a. જે ક્ષણે છોડવામાં આવે તે ક્ષણે તેનો કોણીય પ્રવેગ આટલો હોય. આની અંદર હજી તમને કીધું છે θ = 30. θ = 30 ડિગ્રી માટે sin 30 નું મૂલ્ય કેટલું 1/2. તો આલ્ફા બરાબર કેટલું આવશે qe / 2ma. qe / 2ma. આ એક થીટા કોણનું જનરલ સૂત્ર હતું. એના ઉપરથી કોઈ પણ ખૂણે આપેલું હોય તો એ આપણે ગણતરી કરી શકીએ. હવે બીજી એક વાત કરીએ કે જ્યારે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે થીટા કોણે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને ખૂબ જ નાના કોણ થીટા એ રાખી અને મુક્ત કરતા તે દોલનો કરે છે. આ દોલનનો આવર્તકાળ શોધો. આ દોલનનો આવર્તકાળ શોધવાનો છે. તો આ દોલનનો આવર્તકાળ કેટલો થાય? સૌથી પહેલા તો આપણે એ જોવું પડશે કે આ ડાયપોલ દોલન કરે તો એ દોલન કરવા પાછળનું કારણ શું છે. ચલો તો માની લઈએ કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. સૂત્ર આવવાનું છે, સૂત્ર સાબિત પણ થઈ જશે. પણ જો તમે વિચારતા હશો તો પ્રેક્ટિકલી જો તમે વિચારશો કે આમાં કંઈક આવી સ્થિતિનું નિર્માણ થાય તો એ તમને સમજવું વધારે સહેલું પડશે. અને જો તમે માત્ર ને માત્ર સૂત્રને લઈને આગળ વધવાનો પ્રયત્ન કરશો તો આગળ ઘણા બધા સૂત્ર આવશે. જરૂરી નથી કે બધા જ સૂત્ર તમે એક સાથે પાકા કરી શકો. તો જેટલું પણ વિચારેલું હશે એટલા સૂત્ર તમારા માટે વધારે સહેલા હશે. યમક્ષ પદ્ધતિ આની અંદર હું લઈ લઉં છું. y અક્ષ અને x અક્ષ. માની લઈએ કે ડાયપોલને અત્યારે આ સ્થિતિમાં મૂકેલી છે. આ કેટલો કોણ થયો θ = 0. હવે જો ડાયપોલને આમ ફેરવવામાં આવે નાના કોણ θ અને એને મુક્ત કરવામાં આવે તો ડાયપોલ પાછી આમ આવશે. હવે જુઓ અહીંયાની સ્થિતિ કેવી થઈ કે આ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હતી. તમે એને થોડીક ફેરવી, માની લઈએ કે આટલી ફેરવી. હવે ડાયપોલ પર આ વિદ્યુતભાર ઉપર બળ આ તરફ ને આ વિદ્યુતભાર ઉપર બળ આ તરફ લાગવાનું છે. એટલે બળને કારણે એ ચાક ગતિ કરશે. ચાક ગતિ કરતું કરતું જ્યારે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય ત્યારે એ સ્થિર નહીં થાય. શા માટે સ્થિર નહીં થાય? કારણ કે એની પાસે કંઈક વેગમાન છે, એને પોતાને કંઈક પ્રવેગ છે. એટલે હજી એ સમાંતર જાય અને પછી ફરીથી થોડું આગળ ગતિ કરશે. હવે એક સ્થિતિ એવી આવશે કે હવે એનાથી આગળ નહીં જઈ શકે એટલે પાછું સમાંતર કરતા વિરુદ્ધની દિશામાં આવી ગયું છે. ફરી પાછું સમાંતર ગોઠવવા માટે પ્રયત્ન કરશે ત્યારે ફરી પાછો એને વેગ છે પાછી ઉપર જાય. મતલબ સતત આ સ્થિતિમાં ડાયપોલ દોલનો કરતી રહી. અને આ દોલનોનો આવર્તકાળ કેટલો હોય એ આવર્તકાળ આપણે શોધવાનો છે. તો
આ સ્થિતિ આપણે કેના માટે વિચારીએ છીએ? જ્યારે આ કોણ ખૂબ જ નાનો હોય ત્યારે, બરાબર? થીટા કોણ જ્યારે ખૂબ જ નાનો હોય ત્યારે. તો જો થીટા કોણ નાનો હોય ત્યારે ડાયપોલ ઉપર ટોર્ક કયું લાગશે? પહેલા આપણે આપણું સૂત્ર લખીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક τ P ક્રોસ E અથવા PE sin θ. τ PE sin θ. ફરીથી એક સ્ટેપ આગળ વધીએ. અહીંયા આપણને τ નું મૂલ્ય મળ્યું τ PE sin θ. જો આ સ્થિતિથી હજી એક સ્ટેપ તમે આગળ આવો તો અહીંયા ડાયપોલ ઉપર જો ખૂણો ખૂબ જ નાનો, તો sin θ બરાબર લગભગ થીટા થાય. ખૂણો ખૂબ જ નાનો તો sin θ બરાબર થીટા થાય. આની પાછળનું કારણ sin 0 નું મૂલ્ય 0 છે. ખૂણો 0 ની નજીકનો તો sin વિધેયનું મૂલ્ય પણ 0 ની નજીકનું. એટલે અહીંયા આપણે હવે લખશું ટોર્ક PE θ. આ આપણને એક ટોર્કનું સમીકરણ મળ્યું. બીજું સમીકરણ તમે યાદ કરો તો ટોર્ક માટે બીજું પણ એક સૂત્ર છે. ટોર્ક I into alpha. જો ટોર્ક I into alpha હોય તો આગળ ધોરણ 11 ની અંદર આપણે ભણી ગયા છીએ A minus omega square x. દોલનો માટે A minus omega square x. તો a ની બદલે આલ્ફા લખીએ તો x ની બદલે શું આવશે? થીટા. તો અહીંયા લખાય ટોર્ક I into minus omega square theta. તો અહીંયા ટોર્ક કેટલું આવશે? minus I omega square theta. સમીકરણ નંબર 2. હવે જો આ જે ટોર્ક છે સમીકરણ નંબર 1 નું, એ PE થીટા એ શેનું ટોર્ક છે? જ્યારે તમે બાહ્ય બળ લગાડ્યું અને બાહ્ય ટોર્ક લગાડ્યું એને કારણે ઉદ્ભવતું ટોર્ક. અને આ શું છે? થીટા કોણને કારણે ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક. આ બંને હંમેશા સમાન જ હોય કારણ કે ડાયપોલ રેખીય ગતિ કરતી નથી. તો આ બંને ટોર્ક કેવા હશે? એક સરખા. ને જો બંને ટોર્કના મૂલ્યને આપણે સરખાવી દઈએ એક અને 2 પરથી તો અહીંયા આવશે PE theta is equal to minus I omega square theta. અહીંયા તમે માઈનસ લખો તો અહીંયા પણ માઈનસ લખવું પડશે. શા માટે? તમે આટલું કોણાવર્તન કરાવો છો તો હવે ડાયપોલ ઉપર ટોર્ક કેટલું લાગ્યું? તમે થીટા આ બાજુ ગયા તો ડાયપોલ ઉપર ટોર્ક માઈનસ થીટા માં લાગશે. એટલે હું અહીંયા ડાયપોલ ઉપર લાગતું ટોર્ક PE sin theta પરંતુ પુનઃસ્થાપક ટોર્ક minus PE theta આવશે. પુનઃસ્થાપક ટોર્ક એ ટોર્કની લગાડેલા ટોર્કની વિરુદ્ધ દિશામાં હોય. ચલો માઈનસ માઈનસ બે કેન્સલ થઈ જશે. થીટા થીટા કેન્સલ થઈ જાય તો વધ્યું PE is equal to I omega square. તો omega square is equal to PE upon I. Omega is equal to under root PE upon I. આ તેનું કોણીય આવૃત્તિનું સૂત્ર મળશે. હવે કોણીય આવૃત્તિના સૂત્ર પછી આપણે વાત કરીએ તો જો આવર્તકાળ મેળવવો હોય તો આવર્તકાળ T is equal to 2 pi by omega લખાય. T is equal to સૂત્ર આવશે 2 pi by omega. તો આના પરથી આવર્તકાળનું સૂત્ર મળશે T is equal to 2 pi into 1 upon omega. 1 upon omega એટલે I upon PE. તો આવર્તકાળ આવશે 2 pi under root I upon PE. તો આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ માટેના
જુદા જુદા કન્સેપ્ટ જોયા. હવે આપણે વાત કરવાના છીએ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકવામાં આવે ત્યારે ડાયપોલ કેવી વર્તણૂક ધરાવે છે, ત્યારે ડાયપોલ ઉપર બળ લાગે છે કે નહીં, અને બીજા એના કેટલાક નવા પરિણામોની આપણે હવે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા તો વાત કરીએ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલને મૂકવામાં આવે તો તેના પર શું પરિણામ આવે? સૌથી પહેલા તો આપણે અત્યાર સુધીમાં જે ભણી ગયા છીએ કે જો થીટા બરાબર 0, થીટા બરાબર 0 તો ટોર્ક 0 થાય. પછી એ વિદ્યુત ક્ષેત્ર સમાન હોય કે અસમાન હોય, આ પરિણામ બંને માટે એક સરખું જ મળવાનું છે. જો થીટા બરાબર 0 તો ટોર્ક 0. ચલો એક કામ કરીએ, પહેલા એક પરિણામ લખી નાખીએ, ત્યારબાદ આપણે ધીમે ધીમે આપણે કેટલાક કન્સેપ્ટની કેટલાક મુદ્દાઓની ચર્ચા કરવાની છે, કરતા જઈશું. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મુકેલ ડાયપોલ માટે થીટા બરાબર 0 ડિગ્રીએ, મતલબ P અને E સમાંતર, થીટા બરાબર 0 ડિગ્રીએ પણ ટોર્ક 0 જ રહેશે. મતલબ વિદ્યુત ક્ષેત્ર સમાન હોય કે અસમાન, થીટા બરાબર 0 ત્યારે ટોર્ક હંમેશા 0 રહેશે. બીજી હવે વાત કરીએ કે જો થીટા બરાબર 0 અને ટોર્ક 0 તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં પરિણામી બળ કેટલું? પરિણામી બળ 0 છે કે નહીં એની આપણે વાત કરીએ. ચલો માની લઈએ કે થીટા બરાબર, ધારો કે ડાયપોલને થીટા બરાબર 0 એ ગોઠવેલી છે. થીટા બરાબર 0 એ જો તમે ગોઠવેલી હોય તો આના ઉપરથી બે પરિણામ મેળવી શકાય. ટોર્ક 0, ટોર્ક 0 ક્યારે થાય? એક તો 0 એ પણ થાય ને એક 180 એ પણ થાય. આનો મતલબ કે જો P પેરેલલ E, P અને E સમાંતર તો થીટા બરાબર 0 તો ટોર્ક 0, અને જો P અને E પ્રતિ સમાંતર, મતલબ P અને -E એક જ દિશામાં છે તો આના માટે P અને E વચ્ચેનો કોણ કેટલો? 180 ડિગ્રી, અને તો પણ તેના પર લાગતું ટોર્ક 0 થાય, પરંતુ બંનેની અંદર બળ 0 થશે નહીં. તો હવે આપણે આ બંને કેસ વાત કરવાની છે કે જ્યારે થીટા બરાબર 0 ડિગ્રી હોય અસમાન વિદ્યુત ક્ષેત્રમાં, અને જ્યારે થીટા બરાબર 180 ડિગ્રી હોય ત્યારે ડાયપોલ પર ટોર્ક 0 છે પરંતુ બળ 0 નથી. આ બળ 0 નથી તો આ બળ કેટલું છે અને કઈ દિશામાં છે તેની આપણે હવે ચર્ચા કરવાના છીએ. તો આના માટેના આપણે બે કેસની ચર્ચા કરીશું, એક થીટા બરાબર 0 અને એક થીટા બરાબર 180 ડિગ્રી માટે. ચલો તો સૌથી પહેલા શરૂઆત કરીએ થીટા બરાબર 0 ડિગ્રી માટે. ડાયપોલ મોમેન્ટ P એ E ને સમાંતર હોય ત્યારે. અસમાન વિદ્યુત ક્ષેત્રની વાત છે. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મોમેન્ટ E એ P ને સમાંતર હોય ત્યારે, જો E એ P ને સમાંતર હોય ત્યારે શું થાય એની આપણે વાત કરીએ તો E અને P એકબીજાને સમાંતર અસમાન વિદ્યુત ક્ષેત્ર, અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે એની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય નહીં. એની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર ન હોય તો એક બાજુ વિદ્યુત ક્ષેત્ર વધારે તીવ્ર હોય અને એક બાજુ વિદ્યુત ક્ષેત્ર વધારે નબળું હોય.
અત્યાર સુધીમાં આપણે વિદ્યુત ક્ષેત્ર માટે જે પણ થિયરીની અંદર ભણેલા છીએ એ થિયરીમાં આપણે એવું કીધું છે કે જ્યાં ક્ષેત્ર રેખાઓ એકબીજાથી નજીક હોય તે તીવ્ર વિદ્યુત ક્ષેત્ર થાય અને જ્યાં ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર હોય તે નબળું વિદ્યુત ક્ષેત્ર થાય. તો એ વાત તમે જો આકૃતિ જોશો તો તમે તમારી મેળે નક્કી કરી શકશો કે આમાં તમે જેમ આ તરફ જાઓ છો એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધતી જાય છે. પરિણામ આ કઈ દિશા થઈ? વિદ્યુત ક્ષેત્રની ઈ વધે છે. મતલબ જો તમે વિદ્યુત ક્ષેત્રની વાત કરો તો ઈ કઈ દિશામાં વધે છે? આ તરફ, અથવા આને આપણે કહીએ વધતા જતા વિદ્યુત ક્ષેત્રની દિશા. ચલો ઠીક છે, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે. હવે આપણે વાત કેની કરવાની છે? તો P અને E એકબીજાને સમાંતર હોય, વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, તો આપણે ડાયપોલને કેવી રીતે મૂકશું કે જેથી P અને E સમાંતર થાય? તો અહીંયા આપણે મૂકશું કયો ધ્રુવ આવશે? પ્લસ q વિદ્યુતભાર, અને આ બાજુ કયો વિદ્યુતભાર આવશે? માઈનસ q. આ જે ડાયપોલ થઈ એ ડાયપોલમાં P અને E બંને એકબીજાને સમાંતર થાય તો આમાં વધતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. ત્યારબાદ વાત કરીએ ડાયપોલ મોમેન્ટ. આ દિશામાં હવે જુઓ અહીંયા વિદ્યુત ક્ષેત્રની વાત કરી લઈએ. માની લઈએ પ્લસ q પાસે વિદ્યુત ક્ષેત્ર E પ્લસ છે અને માઈનસ q પાસે વિદ્યુત ક્ષેત્ર E માઈનસ છે. તો આ તરફ લાગતું બળ QE પ્લસ થાય અને આ તરફ લાગતું બળ માઈનસ QE માઈનસ થાય. હવે આકૃતિ પરથી ક્લિયર છે કે E પ્લસ નું મૂલ્ય એ E માઈનસ ના મૂલ્ય કરતા મોટું છે. જો E પ્લસ નું મૂલ્ય E માઈનસ ના મૂલ્ય કરતા મોટું હોય તો પરિણામી બળ કઈ દિશામાં મળે? E પ્લસ ની દિશામાં. મતલબ આ આપણને પરિણામી બળની દિશા મળશે. જો ડાયપોલને થીટા બરાબર 0 ડિગ્રીએ રાખવામાં આવે તો પરિણામી બળની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. ક્લિયર છે? ડાયપોલને થીટા બરાબર 0 ડિગ્રીએ રાખવામાં આવે તો પરિણામી બળની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. અથવા એવું કહેવાય E ને સમાંતર મૂકવામાં આવે તો પરિણામી બળની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. આનાથી વાક્ય અધૂરું છે, એ મને આવડતું નથી, આપણે પહેલા પૂરું કરવું પડશે. તો હવે એ જોઈ લઈએ. દાખલા તરીકે હવે હું એક એવો કેસ લઉં છું કે જેમાં થીટા બરાબર 180 છે. થીટા બરાબર 180 એનો મતલબ શું થયો? P એ E ને પ્રતિ સમાંતર હોય. પ્રતિ સમાંતર હોય એનો મતલબ શું? P અને E ની દિશા પરસ્પર વિરુદ્ધ છે. જો P અને E ની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો માની લઈએ કે વિદ્યુત ક્ષેત્ર આપણે ફરીથી જેવી રીતે વિચારેલું હતું એવી જ દિશામાં હું અહીંયા લઉં છું. પરંતુ જે ડાયપોલ મોમેન્ટની દિશા હતી એ ડાયપોલ મોમેન્ટની દિશા હું અહીંયા બદલી નાખું છું. એ આ બાજુ પ્લસ q અને આ તરફ માઈનસ q. તો અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશા કઈ આવશે? અચ્છા, પહેલા વધતા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? આ તરફ. ત્યારબાદ ડાયપોલ મોમેન્ટની દિશા કઈ છે? તો અહીંયા ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલું છે. તો આની અંદર પરિણામી બળ કેટલું લાગે? ચલો એની વાત કરીએ. તો અહીંયા શું છે?
E પ્લસ અહીંયા શું છે સોરી આ બાજુ E પ્લસ અને આ બાજુ આવશે E માઈનસ. અહીંયા કયું બળ મોટું છે? કયું બળ મોટું થાય? તો અહીંયા લખવું પડશે E માઈનસ ઇઝ ગ્રેટર ધેન E પ્લસ. E માઈનસ ઇઝ ગ્રેટર ધેન E પ્લસ આનો મતલબ કે E માઈનસ પર જે વિદ્યુતીય બળ લાગશે એ બળ મોટું હશે અને E પ્લસ પર લાગતું બળ નાનું હશે. ક્લિયર છે? તો ઋણ વિદ્યુતભાર ઉપર બળ કઈ દિશામાં લાગશે? વિરુદ્ધ દિશામાં. તો અહીંયા પરિણામી બળની દિશા કઈ મળશે? આ તરફ. પરિણામી બળની દિશા. આનો મતલબ આપણને ફરીથી એક અગત્યનું પરિણામ મળ્યું કે જો ડાયપોલને બાહ્ય અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે તો પરિણામી બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અને જો ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર મતલબ વિરુદ્ધ દિશા મૂકવામાં આવે તો પરિણામી બળ ની દિશા એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. આપણે વાત કરી કે જ્યારે ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને સમાંતર કે વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર મૂકવામાં આવે તો ડાયપોલ ઉપર લાગતું પરિણામી બળની દિશા કઈ હોય? પરંતુ દિશા બાદ હવે જો કોઈ એવો પ્રશ્ન કરે કે એક ડાયપોલને બાહ્ય અસમાન વિદ્યુત ક્ષેત્રમાં થીટા કોણે મૂકેલી છે? થીટા કોણે મૂકેલી છે આનો મતલબ એવો થાય કે ત્યાં બળ લાગવાનું જ છે કારણ કે ડાયપોલ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં છે. તો ત્યારે શું પરિણામ આવે એની હવે આપણે ચર્ચા કરીશું. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે જે વાત કરી અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલને મૂકવામાં આવે તો તેના પર કઈ કઈ પ્રકારની અસર હોય તો તેને એક વખત ખૂબ જ ટૂંકમાં સમજી લે ત્યારબાદ ફરીથી એક અગત્યનું પરિણામ જોવાનું છે અને એ પરિણામ પરથી આપણે ક્વેશ્ચન જોઈશું. સૌથી પહેલા શરૂઆત કરીએ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ માટે આપણે અત્યાર સુધીમાં બે કિસ્સાઓની વાત કરી, થીટા બરાબર 0 અને થીટા બરાબર 180. બળ અશૂન્ય કઈ તરફ? E ની દિશામાં. ત્યાર પછી બીજો આવશે થીટા બરાબર 180. 180 માટે પણ ટોર્ક 0 અને બળ કેવું? અશૂન્ય અને આ બળ કઈ દિશામાં? E ની વિરુદ્ધ દિશામાં. ત્યારબાદ હવે વાત કરીએ કે એક કોઈ કોણ થીટા એ છે, 0 પણ નહીં અને 180 પણ નહીં. જો 0 પણ નહીં અને 180 પણ ના હોય તો આનો મતલબ કે આની અંદર ટોર્ક શૂન્ય નહીં હોય, એટલે ટોર્ક અશૂન્ય. ટોર્ક લાગશે, ટોર્ક લાગે તો આનો અર્થ એવો થાય કે અહીંયા ડાયપોલ ચાક ગતિ કરશે. આ પહેલી વાત. થીટા બરાબર થીટા હોય તો ટોર્ક અશૂન્ય, ડાયપોલ ચાક ગતિ કરશે અને એની સાથે સાથે એક બીજું પરિણામ પણ મળશે. ટોર્ક અશૂન્ય છે એની સાથે સાથે બળ પણ શૂન્ય નથી. બળ પણ શૂન્ય નથી એટલે શું થાય? ડાયપોલ રેખીય ગતિ પણ કરશે. આનો મતલબ એવો થાય કે જો
અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ હોય તો થીટા બરાબર 0 અથવા 180 તો ટોર્ક 0 અને થીટા બરાબર 0 તો ટોર્ક પણ લાગશે અને બળ પણ લાગશે. એટલે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકતા બે સ્થિતિ હોય, સમાંતર તો માત્ર રેખીય સ્થાનાંતર, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકો તો ડાયપોલ માટે તમારે બે કિસ્સાઓની વાત કરવી પડે. એક થીટા બરાબર 0 કે 180 અને એક થીટા બરાબર થીટા. જો થીટા બરાબર 0 કે 180 ની વાત કરો તો અહીંયા ટોર્ક 0 હોય. ટોર્ક 0 એનો મતલબ ચાક ગતિ થતી નથી, ભ્રમણ કરશે નહીં, પરંતુ રેખીય સ્થાનાંતર થશે કારણ કે પરિણામી બળ 0 નથી. હવે જો થીટા બરાબર થીટા હોય તો ત્યાં ટોર્ક પણ અશૂન્ય છે, એટલે ડાયપોલ ભ્રમણ કરશે, એની સાથે સાથે બળ પણ અશૂન્ય હોવાથી રેખીય ગતિ પણ કરશે. અને થીટા બરાબર થીટા માટેની એની સંપૂર્ણ ગતિ જો આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો આના માટે એવું લખી શકાય, શરૂઆતમાં થીટા બરાબર 0 ન થાય ત્યાં સુધી રેખીય ગતિની સાથે ચાક ગતિ કરશે અને ત્યારબાદ એના પછી શું કરશે, માત્ર રેખીય ગતિ કરશે. હવે આ આપણે જે વાત કરી કે જો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને રાખવામાં આવે તો જેમ સમાન વિદ્યુત ક્ષેત્રમાં બળ 0 હતું એવી જ રીતે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં બળ હંમેશા અશૂન્ય થાય. અને જો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં બળ અશૂન્ય હોય તો આ બળનું મૂલ્ય કેટલું? તો હવે આપણે વાત કરશું અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ અથવા ડાયપોલ પર લાગતું કુલ બળ. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું બળ. ચલો, જો અસમાન વિદ્યુત ક્ષેત્રની વાત કરવામાં આવે તો ત્યારે ડાયપોલ ઉપર કેટલું બળ લાગશે એ આપણે હવે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા તો આપણે એક ડાયપોલ લઈ લઈએ. એ ડાયપોલને કેવી રીતે રાખેલી છે તો અત્યારે આપણે જનરલ કિસ્સો વિચારીએ છીએ. પછી એની અંદર જો તમે થીટા બરાબર 0 મૂકશો તો આ પરિણામ મળશે, થીટા બરાબર 180 મૂકશો તો આ પરિણામ મળશે અને થીટા બરાબર થીટા મૂકશો તો આ પરિણામ મળશે. મતલબ અત્યારે હું એક જનરલ કેસ તમને કહું છું. માની લઈએ કે ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર સાથે કોઈ એક થીટા કોણે મૂકેલી છે. બરાબર, ડાયપોલને આપણે કેવી રીતે રાખેલી છે? વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણે. આ વિદ્યુત ક્ષેત્ર E છે અને જેમ આપણે એ દિશામાં આગળ વધીએ એમ વિદ્યુત ક્ષેત્રમાં વધારો થાય છે. બરાબર, આના માટે હવે હું એક ડાયપોલ વિચારું છું. માની લઈએ કે આ ડાયપોલને ક્ષેત્ર સાથે કેવી રીતે મૂકેલ છે? થીટા કોણે. અને આ તરફ વિદ્યુતભાર રાખેલો છે +q અને આ તરફ રાખેલો છે -q. જો આ કોણ થીટા હોય તો અહીંયા અચ્છા પેલા -q માટે વાત કરીએ તો -q ઉપર બળ આ દિશામાં લાગશે કેટલું?
q into e માઇનસ જેટલું અથવા તો q into e જેટલું. જો તમે અહીંયા આવશો તો અહીંયા બળ આ દિશામાં લાગશે, આ બળ કેટલું +q into e+. હવે જો e+ શું છે? e+ એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર -q ઉપર જે હતું એના કરતા કંઈક વધશે. એ કેટલું વધે એ જો તમારે જોવું હોય તો એ જોવા માટે તમારે સૌથી પહેલા આ બંને વિદ્યુત ભારનું લંબ અંતર જોવું પડશે. આ ખૂણો θ તો આ ખૂણો પણ θ, તો આ અંતર કેટલું થાય? આ અંતર આવશે 2a cos θ. બરાબર છે? તો આ બંને વચ્ચેનું લંબ અંતર એ કેટલું આવશે? 2a cos θ. અને જો આ અંતર 2a cos θ હોય તો વિદ્યુત ક્ષેત્રમાં વધારો કેટલો? આ વધારો શોધવો હોય તો સૌથી પહેલા આપણે એવું લઈ લેશું કે ધારો કે વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા r અંતરે ડેલ્ટા E જેટલું વધે છે, એટલે કે અંતર સાથે E માં ફેરફાર કેટલો થાય? dE/dr થાય. જો અંતર સાથે E માં ફેરફાર, વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર dE/dr હોય તો 2a cos θ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? cos θ માટે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર આવશે dE/dr into 2a cos θ. ક્લિયર છે? આટલો વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થયો. આમાં શું આવશે? એટલું વિદ્યુત ક્ષેત્ર વધશે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? QE plus is equal to QE plus DE divided by DR into 2a cos θ. ચલો આટલું ક્લિયર છે? હવે આના ઉપરથી આપણે મેળવીએ કે આના ઉપર લાગતું પરિણામી બળ કેટલું. તો પરિણામી બળ કેવી રીતે લખાય? આ બળ મોટું છે, બરાબર? તો અહીંયા હું ફરીથી એક શરત લખું છું કે QE plus is greater than QE minus હોવાથી, અથવા તો માત્ર E plus is greater than E minus હોવાથી પરિણામી બળ કઈ દિશામાં લાગશે? E plus ની દિશામાં લાગશે. અચ્છા, E plus ની દિશામાં લાગે તો આ બળ કેટલું? તો આ બળ માટે લખાય ધન વિદ્યુત ભારને કારણે લાગતું બળ વત્તા ઋણ વિદ્યુત ભારને કારણે લાગતું બળ. ધન વિદ્યુત ભારને કારણે લાગતું બળ કેટલું? તો ધન વિદ્યુત ભારને કારણે લાગતું બળ અહીંયા હું સદિશ સ્વરૂપે લખું છું, એટલે QE. ચલો આ મૂલ્ય લખી નાખીએ. QE plus DE/dr cos θ, અથવા સદિશ સ્વરૂપે લખીએ તો DE plus QE plus DE/dr cos θ D/dr 2a cos θ. અને f માઈનસ કેવું છે? વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં એટલે અહીંયા શું લખાય? -QE. QE બંને કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણને સૂત્ર મળશે પરિણામી બળ F is equal to DE/dr 2a cos θ. કોઈ પણ વિસ્તારમાં જો વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે તમને એવું કહેવામાં આવે કે આટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર આટલું બદલાય છે, તો તે ડાયપોલ ઉપર લાગતું પરિણામી બળ શોધો અથવા ડાયપોલ ઉપર લાગતું પરિણામી ટોર્ક શોધો, તો એનું મૂલ્ય તમને આના ઉપરથી મળશે. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ક્વેશ્ચન પણ ગણી શકીએ, જે ક્વેશ્ચન NCERT ની અંદર તમને આ સાબિત કર્યા વગર સીધો ક્વેશ્ચન આપેલો છે, જે ક્વેશ્ચન આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને હવે સાબિત કરીશું. ચલો તો એના માટે એક ક્વેશ્ચન જોવો છે. એના માટે તમે પહેલા આ તરફનો પાર્ટ લખી લેજો. જો લખવાનું બાકી હોય તો ઝડપથી આ વિડિયો પોઝ કરીને લખી લો. 1 2 3. ફરીથી થિયરી એક વખત જોઈ લે. તો આપણે હમણાં જે વાત કરી એની અંદર વિદ્યુત ક્ષેત્રમાં વધારો, તો વિદ્યુત ક્ષેત્રમાં વધારો ફેરફાર કેટલો? DE/dr. તો 2a cos θ માટે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર DE/dr into 2a cos θ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? Q into
E. તો ફરીથી અહીંયા આપણે લખવું પડશે Q * E પ્લસ આ જે ફેરફાર થયો એને ગુણ્યા આ જે એક વિદ્યુતભાર આવશે એટલે આ સૂત્ર આપણે અહીંયા લખવું પડશે = Q * E પ્લસ Q * અને અહીંયા પરિણામ આવશે 2AQ અથવા તમે Q ને આગળ લખો અહીંયા મેં 2AQ ને ભેગા લખેલા છે ચલો હવે આના ઉપરથી એક ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ જે તમને NCERT ની અંદર આપેલો છે ક્વેશ્ચન ની અંદર તમને એવું કંઈક કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર ધન z દિશામાં ધન z દિશામાં 10⁵ ન્યૂટન પર કુલમ પ્રતિ મીટર છે અને આના માટે તમને બીજું આ આપણું જે સૂત્ર છે એની અંદર 2AQ ને બદલે તમને સીધી ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે એ ડાયપોલ મોમેન્ટ આપેલી છે 10⁻⁷ કુલમ મીટર અને તો આના માટે તમારે લાગતું બળ અને ટોર્ક શોધવાના છે કેના માટે થીટા બરાબર 0 માટે ચલો શરૂઆત કરીએ સૌથી પહેલા લાગતું બળ તો બળ માટેનું આપણી પાસે સૂત્ર છે F = DE/dr dr એટલે અહીંયા કેટલું આવશે dz * 2AQ એટલે P cos θ ચલો DE એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું 10⁵ કઈ દિશામાં 1 મીટર દીઠ z દિશામાં એટલે 10⁵ / 1 P નું મૂલ્ય તમને કેટલું આપેલું છે 10⁻⁷ થીટા બરાબર 0 એટલે અહીંયા આવશે cos 0 z દિશા એટલે kk તો આ આવશે 10⁻² kk ન્યૂટન આટલું બળ લાગે બળનું મૂલ્ય આવશે 10⁻² kk ન્યૂટન ચલો આટલું ક્લિયર છે તો હવે આજના લેક્ચરની અંદર આપણે સમાન વિદ્યુત બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય અસમાન વિદ્યુત ક્ષેત્ર ને લગતા ગુજરાત બોર્ડ તથા JEE કે NEET ને લગતા કન્સેપ્ટ જોયા નેક્સ્ટ લેક્ચર ની અંદર ફરીથી આપણે શરૂ કરવાના છીએ ફ્લક્સ અને ગોસનો નિયમ જે બોર્ડ માટે અને NEET કે JEE માટે પણ ખૂબ જ અગત્યનો મુદ્દો છે તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચર ની અંદર વિદ્યુત ફ્લક્સ શરૂ કરીએ છીએ તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો વિશ યુ ઓલ ધ બેસ્ટ